હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં કે નહીં? આપણી યુટ્યુબ ચેનલ જેડી સર ફિઝિક્સમાં હું જતીન ડાબી આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર લંબાઈનું માપન, દળનું માપન અને સમયનું માપન તેમજ દ્રષ્ટિ સ્થાનભેદની રીતથી અમુક દાખલાની વાત કરેલી હતી. ત્યારબાદ આપણે આ ચેપ્ટરનો એક અગત્યનો ટોપિક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણ. તો પહેલાં એ સમજીએ ભૌતિક રાશિના પરિમાણ એટલે શું. તો ભૌતિક રાશિના પરિમાણ એટલે કે સામાન્ય વ્યાખ્યા અહીંયા લખેલી છે બાળકો. કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂળભૂત રાશિઓ પર મૂકવામાં આવતા ઘાતાંકોને તે ભૌતિક રાશિના પરિમાણ કહે છે. મૂળભૂત રાશિઓ આપણી પાસે 7 પ્રકારની છે. તો કોઈ પણ ભૌતિક રાશિ આવે, આ 7 સિવાયની કોઈ પણ ભૌતિક રાશિ આવે, તો એ રાશિને આપણે મૂળભૂત રાશિના પરિમાણમાં કન્વર્ટ કરવાની છે, મૂળભૂત રાશિના એકમમાં કન્વર્ટ કરવાની છે, અથવા તો મૂળભૂત રાશિમાં કન્વર્ટ કરવાની છે. અને તેને અનુરૂપ તેના એકમો જે છે, તેના પરિમાણ છે, એના ઉપર આપણે યોગ્ય ઘાતાંક દર્શાવવાના છે. તો કઈ કઈ મૂળભૂત રાશિ છે એની ચર્ચા કરીએ. વ્યાખ્યાને બહુ ધ્યાનમાં નહીં લઈએ. તો મૂળભૂત રાશિ ટોટલ 7 પ્રકારની છે મિત્રો. 7 રાશિના આપણે નામ લખેલા છે અને 7 રાશિ અને તમે જાણો છો. પ્રત્યેક રાશિના એકમ પણ અહીંયા લખેલા છે. એકમની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણા માટે એક અગત્યનો ટોપિક છે પરિમાણ. પરિમાણ એટલે શું? તો એની સંજ્ઞા છે. દળ માટે માસ, માસનો એમ, લંબાઈ માટે લેન્થ, લેન્થનો એલ આવશે, સમય માટે ટાઈમ, ટાઈમનો ટી આવશે. ત્યારબાદની બાકીની 4 ભૌતિક રાશિઓ છે એના એકમ જ તેના પરિમાણ બનશે. એના જે એકમ છે એ શું બનશે? તેના પરિમાણ બનશે. એટલે કે એમ્પિયર માટે એ, કેલ્વિન માટે કે, જ્યોતિની તીવ્રતાનો એકમ છે કેન્ડેલા, એના માટે સીડી, અને દ્રવ્યના જથ્થાનો એકમ છે મોલ, એના માટે મોલ. આ થયા તેના પરિમાણ. હવે આપણે બાકી કોઈ ભૌતિક રાશિને આ બધાના પરિમાણના સ્વરૂપમાં દર્શાવવાની છે. એમાં સૌથી વધારે તમારે પેલી 3 MLT એટલે કે એમ ફોર માસ એટલે કે દળ, લંબાઈ અને સમયનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવશે. એને અનુરૂપ અહીં એક નાનકડું એવું ઉદાહરણ આપેલું છે. કદ. કદ નામની ભૌતિક રાશિ છે, જેને ઇંગ્લિશમાં વોલ્યુમ કહેવાય મિત્રો. તો કદ એટલે શું? તો કદનું સામાન્ય સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 3 અંતર છે, એટલે કે અહીંયા એકમ આવશે મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, એટલે કે મીટરની 3 ઘાત. મીટરની 3 ઘાત એ શું બનશે? તેનો એકમ બનશે. તો તેનું પારિમાણિક સૂત્ર કઈ રીતે દર્શાવાય? તો MLT લખી જ નાખવાના. પહેલાં એમ દળ હોય તો લખવાનું, એલ લંબાઈ હોય તો લખવાનું, અને ટી સમય હોય તો લખવાનું. તો અહીંયા દળ ક્યાંય છે નહીં, એકમમાં પણ કિલોગ્રામ ક્યાંય આવતું નથી, તો 0. સમયનો એકમ સેકન્ડ પણ આવતો નથી, 0. પણ લંબાઈનો એકમ મીટર આવે છે, અને મીટરની કેટલી ઘાત છે? 3. તો એલની પણ કેટલી ઘાત મૂકવાની? 3. તો એ બની ગયું તે રાશિનું પારિમાણિક સૂત્ર. અને પારિમાણિક સમીકરણ બનાવવું હોય તો એક સાઈડ એ રાશિ ચોરસ કૌંસની અંદર લખી નાખવાની છે. તો એ થઈ ગયું તેનું પારિમાણિક સમીકરણ. તો આ ચોરસ કૌંસ એ એક મેથડ છે લખવાની. મોટાભાગે આપણે ઉપયોગ બને ત્યાં સુધી ચોરસ કૌંસનો નહીં કરીએ, પણ અહીંયા મેથડ વાઇઝ જોવા જઈએ તો ચોરસ કૌંસ કરવું જરૂરી છે. તો આ રીતે તેના પારિમાણિક સૂત્રો નક્કી કરી શકાય. આપણે આના ઉપરથી બાકી બધી ભૌતિક રાશિઓ છે મૂળભૂત, જે તમારે મોસ્ટ ઓફ ઉપયોગ કરવાની થશે, એના પારિમાણિક સૂત્ર કઈ રીતે નક્કી કરી શકાય એ આપણે હવે શીખીશું. તો મિત્રો, આપણો નેક્સ્ટ ટોપિક છે નાનકડો એવો જુદી જુદી ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર. એમાં મૂળભૂત 3 રાશિ પહેલાં લખી દઉં છું. પેલી મૂળભૂત રાશિ હતી દળ. દળને આપણને ખબર છે માસ એટલે કે એમ વડે દર્શાવાય. બીજી મૂળભૂત રાશિ હતી લંબાઈ. લંબાઈને લેન્થ એટલે કે એલ વડે દર્શાવાય. અને ત્રીજી ભૌતિક રાશિ હતી સમય. સમયને ટાઈમ એટલે કે ટી વડે દર્શાવાય. તો આના પારિમાણિક સૂત્રો કઈ રીતે નક્કી કરી શકાય? તો સૌપ્રથમ પહેલાં જાણકારી પૂરતા આપણે તેના એકમની ચર્ચા કરી લઈ. તો શું છે તેના એકમ? ચલો, પ્રત્યેકનો CGS એકમ પણ લખીશું અને MKS એકમ પણ લખીશ. CGS અને MKS.
ચલો, દળનો CGS એકમ શું થાય? દળનો CGS એકમ થશે ગ્રામ, અને GM વડે પણ દર્શાવાય અથવા તો ખાલી G વડે પણ દર્શાવાય. ત્યારબાદ દળનો MKS એકમ છે એ થશે કિલોગ્રામ, kg વડે દર્શાવી છે આપણે. ત્યારબાદ આપણે ચર્ચા કરી છે તેના પારિમાણિક સૂત્રની. તો મિત્રો, તેનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય, જેને આપણે ઇન શોર્ટ પા સૂત્ર પણ કહેશું. પા એટલે અમિતાભ બચ્ચન પિક્ચરવાળો પા નહીં, પાનો મતલબ થશે પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્ર બનાવવા માટે શું લખી નાખવાનું? MLT લખી જ કાઢવાનું. પહેલાં M દળ હોય તો આવે, L લંબાઈ અંતર હોય તો આવે, T સમય હોય તો આવે. તો અહીંયા એકમની અંદર માત્ર કિલોગ્રામ છે, તો દળની 1 ઘાત, સમય અને અંતર નથી એટલે બંનેની કેટલી ઘાત આવશે? 0 ઘાત આવશે. ત્યારબાદ લંબાઈની વાત કરીએ તો લંબાઈનો CGS અને MKS એકમ. પહેલાં વાત કરી CGS, ત્યારબાદ વાત કરીશું MKS એકમ. તો CGS એકમ આપણને ખબર છે લંબાઈનું શું થાય? સેન્ટીમીટર, અને MKS એકમ થશે મીટર. આપણે MKS એકમને અનુલક્ષીને જ આગળ વાત કરશું, કારણ કે મોટાભાગે આપણો SI એકમ જ બનશે. અને તેનું પારિમાણિક સૂત્ર આપણી મેથડ જે હતી જ MLT લખી કાઢો. દળનો એકમ દેખાય છે? ના, તો 0 ઘાત. સમય છે? નથી, 0 ઘાત. અંતર છે? યસ, મીટર, તો 1 ઘાત. જેટલા મીટરનો સ્ક્વેર હોય તો Lની 2 ઘાત કરે, મીટરનો ઘન હોત તો Lની 3 ઘાત કરે. એવી જ રીતે ત્યારબાદ સમયની વાત કરીએ તો સમયનો કોઈ પણ એકમ લ્યો, કોઈ પણ એકમ CGS હોય કે પછી MKS હોય કે પછી FPS હોય, તેનો એકમ માત્ર એક જ થશે, સેકન્ડ. સેકન્ડ S અથવા તો એને SEC વડે પણ લખાય. અને તેનું પારિમાણિક સૂત્ર પણ સિમ્પલ આના જેવું જ તે. હવે તમને થોડોક આઈડિયા આવી ગયો હશે મિત્રો કે આનું પારિમાણિક સૂત્ર MLT લખી કાઢવાનું. ત્યારબાદ ઘાતની વાત કરશું આપણે. દળ નથી, કિલોગ્રામ નથી દેખાતું તો 0, મીટર પણ નથી દેખાતું 0, સેકન્ડ દેખાય છે અને કેટલી ઘાત છે? 1, એટલે Tની 1 ઘાત. T એટલે કે સમય માટેની વાત આવશે. ત્યારબાદની આપણે બીજી બધી રાશિઓની ચર્ચા કરીએ. ત્યારબાદ ચોથી રાશિ લખું છું, ક્ષેત્રફળ. ઇંગ્લિશમાં કહેવાશે એરિયા, એટલે એની સંજ્ઞા બનશે A. તો ક્ષેત્રફળનું સૂત્ર પહેલાં બેઝિક લખીએ. ક્ષેત્રફળ એટલે શું? તો કે ક્ષેત્રફળનું સૂત્ર યાદ હોવું જોઈએ. ક્ષેત્રફળને A વડે દર્શાવું છું. A = લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા તો પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લખી શકો, અથવા તો લંબાઈ ગુણ્યા ઊંચાઈ પણ લખી શકો. પણ જનરલી આપણે કયું વાપરતા હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આનો એકમ બનશે, આનો એકમ CGS એકમ બનાવો તો CGS એકમ બનશે અંતર, અને અંતરનો એકમ શું છે? CGS સેન્ટીમીટર. તો સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર એટલે બનશે સેન્ટીમીટર સ્ક્વેર. અને MKS એકમની વાત કરીએ તો એનો MKS એકમ બનશે મીટર સ્ક્વેર. આ થઈ તેના એકમની ચર્ચા. ત્યારબાદ પારિમાણિક સૂત્ર હવે આપણને બનાવતા આવડશે. તેનું પારિમાણિક સૂત્ર MLT લખી કાઢવાનું. દળ કિલોગ્રામ નથી, 0, સમય પણ નથી, 0, અંતર છે એ લેન્થ, તો અંતરની 2 ઘાત એટલે કે Lની 2 ઘાત. ત્યારબાદની ચર્ચા કરીએ કદ માટે. 5મી રાશિ કદને કહેવાય વોલ્યુમ માટે સંજ્ઞા બનાવી છે V. અને તેનું સામાન્ય સૂત્ર આપણે જાણીએ છીએ કે કદનું સૂત્ર V બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા શું થશે? ઊંચાઈ. હમણાં જ આપણે જોયું. તો આનો એકમની ચર્ચા કરીએ તો બાળકો આનો એકમ CGS એકમ સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર એટલે કે સેન્ટીમીટરનો ઘન. MKS એકમ જે આવશે એ આવશે મીટર ઘન. તો હવે આનું પણ પારિમાણિક સૂત્ર આપણે બનાવી શકીએ. શું લખવાનું? MLT લખી જ દેવાના. દળ કિલોગ્રામ છે? ના, 0. લંબાઈ છે? યસ, મીટર. કેટલી છે? 3 ઘાત, તો લંબાઈની 3 ઘાત. સમય નથી તો કેટલી ઘાત? 0 ઘાત. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તેના પછીની ભૌતિક રાશિ ઘનતા, જેને ઇંગ્લિશમાં ડેન્સિટી કહેવાય, પણ સંજ્ઞા મોટા ભાગે આપણે રો વાપરી છીએ. આને શું બોલાય? રો. શું બોલવાનું? રો.
અને તેનું સૂત્ર છે ઘનતા બરાબર, આપણને ઘનતાનું સૂત્ર યાદ હોય, ઘનતા બરાબર એટલે કે રો બરાબર દળના છેદમાં કદ. શું થશે? દળના છેદમાં કદ. તો દળના છેદમાં કદ ઉપરથી આપણે તેનો CGS એકમ પણ નક્કી કરીશું અને MKS એકમ પણ નક્કી કરીશું. તો પહેલાં CGS એકમ બનાવો. બાળકો, દળનો CGS એકમ છે સેન્ટીમીટર, છેદમાં કદનો CGS એકમ છે મીટર ક્યુબ. કદનો CGS એકમ છે મીટર ક્યુબ. દળનો CGS એકમ છે ગ્રામ પ્રતિ, કદનો CGS એકમ છે સેન્ટીમીટર ક્યુબ. એવી જ રીતે MKSમાં બનાવી તો કેજી પ્રતિ મીટર ક્યુબ. અને આ રીતે પણ લખાય કેજી ઇન્ટુ મીટરની -3 ઉપર જાય એટલે શું થાય? -3. તો આનું પરિમાણિક સૂત્ર મિત્રો બનાવીએ. એકદમ સરળ છે. પહેલાં આપણે શું લખી નાખીશું? MLT. દળ છે યસ કિલોગ્રામ, તો કેટલું છે? 1, તો 1 ઘાત. લંબાઈ છે યસ કેટલી ઘાત છે? મીટર -3. આના ઉપરથી નીચેની ઘાત હોય તો એના ઉપર -3 એટલે કે માઇનસમાં કરીને લખવી -3. સમય છે ના, તો 0. M1 L - 3 T0. એ શેનું પરિમાણિક સૂત્ર સાથે? ઘનતાનું પરિમાણિક સૂત્ર થશે. ત્યારબાદની ભૌતિક રાશિઓ વિચારીએ આપણે મિત્રો. ત્યારબાદની ભૌતિક રાશિ છે નંબર 7. વેગ, જેને સંજ્ઞા વેલોસિટી એટલે કે v અપાય છે. અને વેગનું સૂત્ર તમને યાદ છે, ધોરણ 8, 9, 10માં તમે ક્યાંક ને ક્યાંક ભણી ચૂક્યા છો કે વેગ એટલે કે અંતર, પણ વ્યવસ્થિત રાખીએ તો સ્થાનાંતર છેદમાં એના માટે લાગતો સમયગાળો. સ્થાનાંતર છેદમાં એના માટે લાગતો સમયગાળો. તો આના ઉપરથી તમે એનો CGS અને MKS એકમ નક્કી કરશો. CGS એકમ શું થશે? સ્થાનાંતર, અંતર એટલે કે સેન્ટીમીટરમાં અને સમય એટલે કે સેકન્ડ, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. અને MKSમાં લખશો તો એનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો એને આ રીતે પણ લખાય મીટર ઇન્ટુ સેકન્ડની -1 આના ઉપરથી આપણે તેનું પારિમાણિક સૂત્ર નક્કી કરવાનું છે મિત્રો. તો પારિમાણિક સૂત્ર એ બનશે MLT. ચલો હવે ઘાતની વાત કરીએ. દળ છે ના 0, લંબાઈ છે યસ 1 સમય છે યસ કેટલી? -1 તો M0 L1 T - 1. એ શું થશે? વેગનું પારિમાણિક સૂત્ર. ત્યારબાદ વેગના પપ્પાની વિચાર કરીએ. વેગના પપ્પા એટલે પ્રવેગ. પ્રવેગને ઇંગ્લિશમાં એક્સિલરેશન કહેવાય અને તેને એ વડે દર્શાવાય છે. અને પ્રવેગનું સૂત્ર છે એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં એના માટે લાગતો સમયગાળો. પણ હું સાદું સૂત્ર લખું છું, વેગના છેદમાં સમય. તો આનો એકમ બનાવીએ. ચલો પહેલાં CGS એકમ બનાવીએ. વેગનો એકમ CGS હતો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આ વેગનો એકમ. છેદમાં હજી એક સમય એટલે કે હજુ 1 સેકન્ડ એટલે છેદમાં સાથે સેકન્ડનો સ્ક્વેર. ત્યારબાદ MKSની ચર્ચા કરીએ તો MKS એકમમાં આવી રીતે લખાય સેન્ટીમીટરના મીટર અને સેકન્ડના સેકન્ડ, જેને તમે આ રીતે પણ લખી શકશો મીટર ઇન્ટુ સેકન્ડની -2. તો આના ઉપરથી તમે તેનું પારિમાણિક સૂત્ર નક્કી કરી શકો. તો આનું પારિમાણિક સૂત્ર MLT. દળ નથી 0. L છે યસ કેટલું? 1 અને સમય -2. M0 L1 T - 2 એ થશે પ્રવેગનું પારિમાણિક સૂત્ર. તો મિત્રો આ થઈ પ્રવેગ સુધીની વાત. ત્યારબાદ હવે આ વાતને આપણે આગળ વધારીએ. ત્યારબાદની ભૌતિક રાશિ લઈએ 9મા નંબરની બળ. બળ એટલે કે ફોર્સ. ઇંગ્લિશમાં શું કહેવાય? ફોર્સ કહેવાય. ઓકે, બળનું સૂત્ર મિત્રો યાદ છે, ન્યૂટનભાઈ આપેલું, બધાને યાદ રહેવું જોઈએ. F = માં. બળ એટલે કે માં એટલે કે દળ ગુણ્યા પ્રવેગ. શું થશે? દળ ગુણ્યા પ્રવેગ થશે. તો અહીંયા આના ઉપરથી તમારે તેના CGS એકમ અને MKS એકમની ચર્ચા કરવાની છે. CGS અને MKS. દળનો એકમ થાય કિલોગ્રામ, પણ CGSમાં છે એટલે ગ્રામ.
પ્રવેગનો એકમ થાય મીટર એટલે કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર, ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જેને બીજી ભાષામાં ડાયન તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે? ડાયન તરીકે. તો આનો જ એકમ એમકેએસમાં બનાવીએ તો ગ્રામનું થશે કિલોગ્રામ, સેન્ટીમીટરનું થશે મીટર અને સેકન્ડનો સ્ક્વેર. તો આને વૈજ્ઞાનિકના નામ ઉપરથી શેના તરીકે ઓળખાય છે? ન્યૂટન. શેના તરીકે ઓળખાય છે? ન્યૂટન. અને ન્યૂટન જે છે એ આપણો કયો એકમ છે? એસઆઈ એકમ છે. ન્યૂટન જે છે એ બળનો કેવો એકમ છે? એસઆઈ એકમ છે. આ મિત્રો યાદ રાખજો, બળ એટલે ન્યૂટન, બળ એટલે શું થાય? ન્યૂટન. તો હવે તેના પારિમાણિક સૂત્રની ચર્ચા કરીએ. ચલો, પારિમાણિક સૂત્ર દળનું એમ એક લંબાઈ છે, એક ટી એ પણ છે -2 ઉપર જશે એટલે -2 થશે, એટલે m1L1T-2, m1L1T-2. મિત્રો આ બળનું પારિમાણિક સૂત્ર આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ખૂબ જ કેવું છે? ઇમ્પોર્ટન્ટ. ગોખી જ મારવાનું. બળનું પારિમાણિક સૂત્ર m1L1T-2, m1L1T-2. આ આપણે ખૂબ જ ઉપયોગ થશે બળનું પારિમાણિક સૂત્રનો. અને તેનો એકમ ન્યૂટન, કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એ પણ યાદ રાખવો. તો મિત્રો આ થઈ બળની વાત. ત્યારબાદની રાશિ વિચારીએ. 10મા નંબરની રાશિ જેનું નામ છે વેગમાન. ઇંગ્લિશમાં મોમેન્ટમ કહેવાય, પણ એને સ્મોલ p વડે દર્શાવાય છે. અને વેગમાનનું સૂત્ર દળ સાથેનો વેગ, એટલે કે દળ ગુણ્યા શું કહેવાય છે? વેગ. દળ અને તે પદાર્થના વેગના ગુણાકારને તેનું શું કહેવાય છે? વેગમાન કહેવાય છે. અત્યારે ધીમે ધીમે આ બધી વસ્તુ ચાલશે તમારે ચેપ્ટર વાઇઝ, એટલે બધા સૂત્રો તમને યાદ રહી જશે. અત્યારે તેના વિશે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. તો પહેલાં વાત કરીએ સીજીએસ એકમની, ત્યારબાદ વાત કરીએ એમકેએસ એકમની. ચલો, દળનો એકમ સીજીએસ ગ્રામ, વેગનો એકમ સીજીએસ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા ચર્ચા કરીએ. ગ્રામની જગ્યાએ કિલોગ્રામ, સેન્ટીમીટરની જગ્યાએ મીટર અને છેદમાં સેકન્ડની જગ્યાએ સેકન્ડ. ઘણી બધી વખત અહીંયા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ લખાય છે. શું લખાય છે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એક્ઝામ્પલ તરીકે ચલો આને ઉપર નીચે સેકન્ડ વડે ગુણી દઈએ તો કેજી ઇન્ટુ મીટર, નીચે સેકન્ડ વડે ગુણો એટલે સેકન્ડ સ્ક્વેર, અને અંશમાં હજુ એક સેકન્ડ આવશે. તો મિત્રો કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે તો ન્યૂટન થાય. તો આની જગ્યાએ ન્યૂટન લખી દેશું, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો આ એનો વેગમાનનો એસઆઈ એકમ છે, જે આપણે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાનો થશે. એટલે બંને લખો ચાલશે, કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, કોઈ પણ લખી શકો. ત્યારબાદ આના પારિમાણિક સૂત્રની ચર્ચા કરીએ. ચલો, mL/T એકમ ઉપાડો. કિલોગ્રામ છે, યસ, તો દળની 1 ઘાત. મીટર છે, યસ, 1 ઘાત. સમય છે પણ છેદમાં છે એટલે કે -1 ઘાત. m1L1T-1 એ શું થશે? વેગમાનનું પારિમાણિક સૂત્ર થશે. ત્યારબાદની ભૌતિક રાશિ વિચારીએ. 11 નંબરની કાર્ય W અથવા તો કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, જેને એનર્જી આપણે એ કહેશું. કાર્ય અથવા તો કોઈ પણ પ્રકારની ઉર્જા હોય. જો બંને વસ્તુ એક નથી, પણ બંનેના એકમ અને બંનેના પારિમાણિક સૂત્ર એક જ થાય છે. બંનેના એકમ અને બંનેના પારિમાણિક સૂત્ર કેવા થાય છે? એક જ થાય છે. તો હું પહેલાં કાર્યનું સૂત્ર લખું છું. કાર્ય એટલે શું? બળ ગુણ્યા કરવામાં આવતું સ્થાનાંતર. બળ ગુણ્યા કરવામાં આવતું સ્થાનાંતર. તો આનો એકમ તમે હવે સીજીએસ એકમ પહેલાં નક્કી કરી લ્યો. તો બળનો સીજીએસ એકમ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હતો. ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હતો. એમાં એક સ્થાનાંતર હજી એડ કરવાનું, સ્થાનાંતરનો એકમ સેન્ટીમીટર થશે એટલે સેન્ટીમીટર સ્ક્વેર થશે. અથવા તો આને આવી રીતે પણ લખીએ કાંઈ, ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર, ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર. ત્યારબાદ એમકેએસ એકમની ચર્ચા કરીએ. એમકેએસમાંનો એકમ ગ્રામની જગ્યાએ કિલોગ્રામ, સેન્ટીમીટરની જગ્યાએ મીટર અને સેકન્ડનો સ્ક્વેર, જેને ન્યૂટન ઇન્ટુ મીટર પણ કહેવાય. કેમ? કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે ન્યૂટન થાય, અને વધેલો 1 મીટર એમના એમ રહેશે, જેના શેના તરીકે ઓળખાય? ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે કાર્યનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર
અને વૈજ્ઞાનિકના નામ ઉપરથી ન્યૂટન ઇન્ટુ મીટરને શું કહેવામાં આવે છે? જૂલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જૂલ. જૂલની સંજ્ઞા શું છે? જે. જે એટલે શું? જૂલ. જે એટલે શું? જૂલ. તો ન્યૂટન ઇન્ટુ મીટર એ શું થશે? જૂલ. અને આ થશે આપણો એસઆઈ એકમ. તો એવી જ રીતે અહીંયા પણ ડાઇન ઇન્ટુ સેન્ટીમીટરને અર્ગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અર્ગ. ડાઇન ઇન્ટુ સેન્ટીમીટરને શું કહેવામાં આવે છે? અર્ગ. સીજીએસ એકમ છે અર્ગ એટલે, અને જૂલ એ તમારો એમકેએસ એકમ છે, એટલે કે એસઆઈ એકમ છે. તો હવે તેના પારિમાણિક સૂત્રની ચર્ચા કરીએ. તો તેનું પારિમાણિક સૂત્ર બનાવીએ. પારિમાણિક સૂત્ર એમ એલ ટી. એમ નામ લખી દેવાના છે. દળ દેખાય છે યસ. કેટલી ઘાત? 1 ઘાત. લંબાઈ મીટર સ્ક્વેર છે 2 ઘાત. સમયની પણ મીટર છે પણ અંશમાં જશે એટલે -2. તો આનું પારિમાણિક સૂત્ર થશે m1 l2 t-2. m1 l2 t-2. બળ કરતાં લંબાઈની 1 ઘાત વધારે આવશે, એ ખાસ યાદ રાખવાનું. તો આ થયું કાર્ય અથવા તો ઉર્જા. પછી ઉર્જા કોઈ પણ પ્રકારની હોય, ગતિ ઉર્જા હોય તો પણ આ જ એકમ અને આ જ પારિમાણિક સૂત્ર. સ્થિતિ ઉર્જા હોય તો પણ આ જ પારિમાણિક સૂત્ર અને આ જ એકમ. કોઈ પણ પ્રકારની ઉષ્મા ઉર્જા હોય તો એનો એકમ પણ જૂલ જ રહેશે અને પારિમાણિક સૂત્ર આ જ રહેશે. એટલે કોઈ પણ કાર્ય અને ઉર્જા હોય તો તેના એકમ અને પારિમાણિક સૂત્ર કેવા થશે? સમાન થશે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ એક નવી ભૌતિક રાશિ પાવર, જેને કેપિટલ પી વડે દર્શાવાય છે. વેગમાન એટલે સ્મોલ પી અને પાવર એટલે કેપિટલ પી. બાળકો, પાવરનું સૂત્ર પણ તમને યાદ હોય, આગળના ધોરણમાં ભણી ગયા છો. પાવરનું સૂત્ર એકમ સમયમાં થતું કાર્ય એટલે કાર્યના છેદમાં સમય. કાર્યના છેદમાં સમય. આના એકમોની ચર્ચા કરીએ. તો પહેલાં બનાવીએ સીજીએસ એકમ. ચલો, સીજીએસ એકમ કાર્યનો સીજીએસ એકમ ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર પણ છે, અર્ગ પણ છે, અને ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ છે. તો અહીં એવું કંઈક લખી શકું કે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. છેદમાં હજુ એક સમય આવશે એટલે સેકન્ડની કેટલી થશે? 3 ઘાત થશે. કાર્યનો હતો એમાં હજી એક સેકન્ડને ભાગી નાખો એટલે સેકન્ડની કેટલી ઘાત થશે? 3 ઘાત થશે. ત્યારબાદ એમકેએસ એકમની ચર્ચા કરીએ. તો એમકેએસ એકમમાં કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડની 3 ઘાત, જેને જૂલ પ્રતિ સેકન્ડ પણ કહેવાય છે. શું કહેવાય છે? જૂલ પ્રતિ સેકન્ડ. અને જૂલ પ્રતિ સેકન્ડને સિમ્પલી ભાષામાં વોટ વડે પણ દર્શાવે છે. શું બોલાય? વોટ. વોલ્ટ નથી બોલવાનું બાળકો, વોલ્ટ નહીં, વોટ. તો એ થયો આપણો પાવરનો એસઆઈ એકમ, જેને શું કહેવાય? વોટ. અને તેના પારિમાણિક સૂત્રની હવે જો ચર્ચા કરીએ તો પારિમાણિક સૂત્ર એમ એલ ટી લખી જ કાઢવાનું. એમ દળ કેટલું છે? તો કે દળ છે 1 ઘાત. લખો 1 ઘાત. લંબાઈની 2 ઘાત. સમયની છેદમાં છે એટલે ઉપર આવશે એટલે -3 ઘાત. તો m1 l2 t-3 એ કોની થશે? પાવરની થશે. ત્યારબાદની ભૌતિક રાશિ 13મા નંબરની વિચારીએ આપણે. દબાણ એટલે પ્રેશર. એને પણ કેપિટલ પી વડે દર્શાવાય છે, પણ આ પ્રેશર છે અને આ પાવર છે. તો દબાણનું સૂત્ર બેઝિક દબાણનું સૂત્ર દબાણ પી બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. શું થશે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો હવે આના એકમની ચર્ચા કરીએ બાળકો. સીજીએસ એકમ પહેલાં બનાવીએ. ચલો, સીજીએસ એકમ. તો સીજીએસ એકમ, બળનો સીજીએસ એકમ આ રહ્યો ડાઇન, એટલે કે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ગુણ્યા 1/, ક્ષેત્રફળનું હજી બાકી. ક્ષેત્રફળનો એકમ સીજીએસ થશે સેન્ટીમીટર સ્ક્વેર. તો 1 સેન્ટીમીટર કેન્સલ આઉટ થશે એટલે આનો અંતિમ એકમ બનશે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. ત્યારબાદ આના એમકેએસ એકમની ચર્ચા કરીએ. તો એમકેએસ એકમ ગ્રામની જગ્યાએ કિલોગ્રામ, છેદમાં સેન્ટીમીટરની જગ્યાએ મીટર અને સેકન્ડની જગ્યાએ સેકન્ડ. ત્યારબાદ આને સરળતા ખાતર બળનો એકમ ન્યૂટન. બળનો એકમ શું છે? ન્યૂટન. તો અંશમાં ન્યૂટન અને છેદમાં ક્ષેત્રફળનો એકમ એટલે કે મીટર સ્ક્વેર. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર પણ લખી શકાય. શું લખાય? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આ એકમ આપણને ઉપયોગી વધારે બને. આ તો માત્ર પારિમાણિક સૂત્રના ઉપયોગ લેવા માટે જ આપણે ચર્ચા કરી છે. બાકી શું લખી શકો? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ન્યૂટન પ્રતિ શું લખી શકો? મીટર સ્ક્વેર લખી શકો. ચલો, હવે ત્યારબાદ
તેના પારિમાણિક સૂત્રની ચર્ચા કરીએ. MLT. તો દળ છે યસ કેટલું કિલોગ્રામ 1. અંતર મીટર છેદમાં છે, ઉપર આવે તો -1. સમય છે 2 ઘાત, ઉપર આવે તો -2 ઘાત. તો આ થઈ દબાણના પારિમાણિક સૂત્રની વાત. અને મિત્રો સરળતા ખાતર ન્યૂટન પ્રતિ મીટરને પાસ્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના વડે? પાસ્કલ. પાસ્કલ પણ શું છે? એનો એકમ છે. કયો એકમ છે? એસઆઈ એકમ છે. તો આ બધા એકમ છે જે ન્યૂટન, જૂલ, વોટ, પાસ્કલ આ બધા છે મોટાભાગે વૈજ્ઞાનિકના નામ ઉપરથી અને સ્પેશિયલી બનાવવામાં આવેલા છે. તો ટૂંકમાં આવા બધા એકમો યાદ રાખવા આપણને ઇઝી પડશે. પણ પારિમાણિક સૂત્રમાં કમ્પલસરી તમારે એને મૂળભૂત રાશિમાં તો લઈ જવી જ પડશે. મૂળભૂત રાશિ કઈ કઈ છે? તો કે બધામાં તમે જોઈ લો, મૂળભૂત રાશિમાં 3 જ વસ્તુ આવતી હશે: દળ, લંબાઈ અને સમય. દળ, લંબાઈ અને સમય. દળ, લંબાઈ અને સમય. તો એની જ ચર્ચા આપણે મોટાભાગે કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા બેઝિક મૂળભૂત અમુક રાશિઓના પરિમાણ, પરિમાણિક સૂત્ર અને એકમોની ચર્ચા. ત્યારબાદ હવે આપણે આ પારિમાણિક સૂત્રને અનુલક્ષીને આગળ તેના ઉપયોગોની ચર્ચા કરવાની છે, જે ચર્ચા આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ બધા પારિમાણિક સૂત્ર જાતે બનાવતા શીખી જાઓ મિત્રો, જેથી તમને મિસ્ટેક ન પડે, જેથી આપણને આપણું કામ બને ત્યાં સુધી કેવું બનશે? સરળ બનશે. તો મળીએ વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, આ બધું રિવિઝન કરજો અને ફટાફટ પાકું કરી નાખો.